નમસ્કાર મિત્રો, આજે તારીખ 15 ડિસેમ્બર 2023ને શુક્રવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચરલ માર્કેટ ઇન્ટેલિજન્સ વિષયક ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈરાને માનવરહિત કરાર કોમ્બેટ ડ્રોન વિકસાવવામાં આવ્યું છે. મનીષા શાહ ગુજરાતમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા વકીલ બન્યા છે. નવી દિલ્હી ખાતે જવાબદાર વ્યાવસાયિક આચરણ પરની રાષ્ટ્રીય પરિષદ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. તમિલનાડુના ચેન્નાઈ અને તિરુવલ્લુરમાં ચક્રવાત મિચોંગના કારણે ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ CPCLના એન્નોર ક્રીકમાં તેલનો ફેલાવો જોવા મળ્યો છે. આસિયાન ઇન્ડિયા મિલેટ ફેસ્ટિવલનું નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે રાજ્યની પ્રથમ સંપૂર્ણ સરકારી ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. દક્ષિણ મધ્ય રેલવે, સાઉથ સેન્ટ્રલ રેલવે, વિજયવાડા ડિવિઝનના વેગન ડેપોને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે રેલવે વર્કશોપ સેક્ટરમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2023માં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. વડોદરા ખાતે સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના નેઠા હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ક્વોલિટી એશ્યોરન્સ DGQA દ્વારા ક્વોલિટી ઇક્વિપમેન્ટ ઇન ટાઈમ થીમ પર વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. પુણેની SP કોલેજમાં સૌથી મોટી વાંચન પ્રવૃત્તિનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં અથવા તો બનાવવામાં આવ્યો હતો. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે 20મી ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડ. બેંગકોક ખાતે 20મી ઇન્ટરનેશનલ સાયન્સ જુનિયર ઓલિમ્પિયાડમાં ભારતને 6 મેડલ પ્રાપ્ત થયા છે, જેમાં 5 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના રુદ્ર પેથાણીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં ઓલિમ્પિયાડ માટે ભારતમાંથી 6 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું અને આ વિદ્યાર્થીઓને હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન ઓલિમ્પિયાડ કાર્યક્રમ માટે દેશનું નોડલ કેન્દ્ર છે ત્યાં તાલીમ આપવામાં આવી હતી. જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં સ્પર્ધા માટેના વિદ્યાર્થીઓની ઉંમર 13થી 15 વર્ષની વચ્ચેની હતી. આ સ્પર્ધામાં જુદા જુદા 54 દેશોમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. ત્યારબાદ કરાર કોમ્બેટ ડ્રોન. ઈરાને તેની હવાઈ સંરક્ષણ ક્ષમતામાં વધારો કરતા તાજેતરમાં એર ટુ એર મિસાઇલથી સજ્જ અદ્યતન કરાર લડાયક ડ્રોનનું અનાવરણ કર્યું છે. કરાર કોમ્બેટ ડ્રોન એ ઈરાન દ્વારા વિકસિત માનવરહિત કોમ્બેટ એર વ્હીકલ UCAV છે. તે પહેલું લાંબા સમય સુધી સહનશક્તિ ધરાવતું લડાઈ સક્ષમ ઈરાની ડ્રોન છે. તેની વિશેષતામાં જોઈએ તો તેની ઓપરેશનલ રેન્જ 1000 કિલોમીટર સુધીની, મહત્તમ ઝડપ 560 માઇલ પ્રતિ કલાકની છે. કથિત રીતે તે 47,000 ફીટની ટોચ મર્યાદાની ઊંચાઈ સુધી ઊંચી ઉડાન ભરી શકે છે અને તે 8 કિલોમીટરની રેન્જ સાથે થર્મલ મિસાઇલથી સજ્જ છે. ત્યારબાદ રિવર સિટીઝ એલાયન્સ. તાજેતરમાં રિવર સિટીઝ એલાયન્સ તરફથી નેશનલ મિશન ફોર ક્લીન ગંગાએ મિસિસિપી રિવર સિટીઝ એન્ડ ટાઉન્સ ઇનિશિયેટિવ એટલે કે MRCTI સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે, જેના અંતર્ગત તેની સાથે આવેલા ટોટલ 124 શહેરોનું તે પ્રતિનિધિત્વ કરશે. રિવર સિટીઝ એલાયન્સ 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વિશ્વનું પ્રથમ એવું જોડાણ છે કે જેમાં 2 મંત્રાલયો એટલે કે જલશક્તિ મંત્રાલય અને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની સફળ ભાગીદારી છે, જેનો ઉદ્દેશ શહેરી નદીઓના ટકાઉ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા કરવી અને માહિતીને આપલે કરવા માટે સભ્ય શહેરોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો રહેશે. આ એલાયન્સ ભારતની તમામ નદીઓ શહેરો માટે પણ ખુલ્લું છે, જેમાં કોઈપણ નદી શહેર કોઈપણ સમયે જોડાઈ શકે છે. ત્યારબાદ
આસિયાન ઇન્ડિયા મિલેટ ફેસ્ટિવલ. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ તાજેતરમાં નવી દિલ્હીમાં આસિયાન ઇન્ડિયા મિલેટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મિલેટ ફેસ્ટિવલનો ઉદ્દેશ બાજરી અને બાજરી આધારિત ઉત્પાદનો માટે જાગરૂકતા વધારવી અને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષને અનુરૂપ વિશાળ બજાર સ્થાપિત કરવાનો છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેનારા દેશોમાં ભારત, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને વિયેતનામ હતા. આ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું કે અનાજના ઉત્પાદન અને વપરાશના પ્રોત્સાહન આપવા માટે સરકારની નીતિઓ અને બાજરીની નવીનતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે બાજરી ખેડૂતો, ગ્રાહકો અને પર્યાવરણને અસંખ્ય લાભો પ્રદાન કરે છે તેમજ વૈશ્વિક ખાદ્ય પોષણ સુરક્ષામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેનો વધેલો વપરાશ સામાજિક, આર્થિક, પોષણ અને આબોહવાના લાભો પર પ્રકાશ પાડતા મંત્રીએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં બાજરીની ગતિશીલતા અને કૃષિ અને પોષણમાં પરિવર્તન લાવવાની તેની અપાર સંભાવનાને પ્રતિબંધિત કરે છે. શ્રી મુંડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બાજરી માત્ર સાંસ્કૃતિક વાહક નથી પરંતુ વર્તમાન ચિંતાઓ સાથે મેળ ખાતો ટકાઉ ઉકેલ પણ આપે છે. આ ઉપરાંત તેમણે તેમાં ઉમેર્યું કે શૂન્ય ભૂખમરો, સારું સ્વાસ્થ્ય, સુખાકારી, ટકાઉ વપરાશ અને ઉત્પાદન તેમજ આબોહવાની ક્રિયા સહિત મુખ્ય ટકાઉ લક્ષ્યોને સંબોધવા માટે બાજરીની ક્ષમતા વિકાસશીલ દેશો માટે અનિવાર્ય સંસાધન તરીકે સ્થાન આપે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે બાજરી વિવિધ વાતાવરણમાં ખીલી શકે છે, જેમાં મહત્તમ પોષક લાભો પૂરા પાડવાની સાથે ન્યૂનતમ સંસાધનની જરૂર પડે છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.